નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાતમાં। મિત્રો, જ્યારે વિજયના તોરણ ઉંબરે બંધાતા હોય ત્યારે ઘરના જ પાયામાં કેમ ભૂકંપ અનુભવાય છે? આંકડાઓના આસમાને પહોંચતી આશાઓની વચ્ચે કેમ પાયાનો શ્રમિક પોતાનો છેડો ફાડી રહ્યો છે? કેમ પાયાનો કાર્યકર્તા પોતાનો છેડો ફાડી રહ્યો છે પક્ષથી? મિત્રો, આજે આપણે ગુજરાતના રાજકારણના એવા વળાંક પર ચર્ચા કરીશું જે 2027ની વિધાનસભા ચૂંટણીના સમીકરણો બદલી શકે છે, જે સ્થાનિક સરહદની ચૂંટણીઓના સમીકરણો બદલી શકે છે। તાજેતરમાં આવેલા પલ્સ ઓફ ગુજરાત 2026ના સર્વેએ ગુજરાતના રાજકીય ફલક પર ખળભળાટ મચાવી દીધો અને આ સર્વેના આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે આમ આદમી પાર્ટી હવે કોંગ્રેસને પાછળ છોડીને ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી રાજકીય શક્તિ તરીકે ઉભરી રહી છે। પરંતુ બરાબર આ જ સમયે પક્ષના સૌથી મજબૂત કિસાન ચહેરા અને વર્ષો સુધી જેલવાસ ભોગવી ખેડૂતોનો અવાજ બુલંદ કરનાર રાજુ કરપડાનું રાજીનામું એક મોટું પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે। શું આ માત્ર એક વ્યક્તિગત નિર્ણય છે કે પછી નંબર 2 બનવાની હોડમાં પાયાના કાર્યકરોની વધી રહેલી અવગણનાનો આક્રોશ? કે મિત્રો, રાજુ કરપડાને ગુજરાતના સ્થાનિક આમ આદમી પાર્ટી નેતાઓથી કોઈ અણબનાવ હતો? મિત્રો, રાજુ કરપડા આંદોલનની ભઠ્ઠીમાં તપેલું વ્યક્તિત્વ। રાજુ કરપડા એકમાત્ર નામ નથી મિત્રો, પણ ગુજરાતના ખેડૂત આંદોલનનું એક જીવંત પ્રતીક છે। તેમની રાજકીય સફર સમજ્યા વગર આ રાજીનામાની ગંભીરતા સમજી શકાય તેમ નથી। મિત્રો, રાજુ કરપડા એવા સમયે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા જ્યારે પાર્ટીનો ગ્રાફ માત્ર શહેરો પૂરતો સીમિત હતો। તેમને સૌરાષ્ટ્રના ચોટીલા, જામનગર, બોટાદ અને અમરેલીના છેવાડાના ગામડાઓમાં જઈને રાત દિવસ એક કરીને પક્ષનું સંગઠન ઊભું કર્યું। મિત્રો, 2025-26ના ગાળામાં જ્યારે તમે કપાસના ભાવ અને પાક વીમાના પ્રશ્ને ખેડૂતો પીડાતા જોયા હશે, ત્યારે કરપડાએ હળદળ અને બોટાદમાં ખેડૂત મહાપંચાયતો ભરીને સરકાર સામે મોરચો માંડ્યો હતો અને એ મોરચો ગુજરાતમાં આંદોલનનું પ્રતીક બન્યો હતો અને આખા ગુજરાતમાં ટોક ઓફ ધ ટાઉન હતો। આ સંઘર્ષમાં તેમને જેલવાસ પણ ભોગ્યો અને પોલીસ કેસોનો સામનો પણ કર્યો, છતાં તેઓ ડગ્યા નહીં। તેમની છબી એક સ્વચ્છ, લડાયક અને નિસ્વાર્થ નેતાની રહી છે અને સૌરાષ્ટ્રની ગ્રામીણ જનતા તેમને પોતાના ઘરના સભ્ય ગણે છે અને તેમની એક હાકલ પર હજારોની મેદની સૌરાષ્ટ્રમાં ઉમટી પડે છે। તમે જોયું હશે બોટાદમાં કડદાકાંડ વખતે। તો મિત્રો, તાજેતરમાં CIF દ્વારા કરવામાં આવેલા પલ્સ ઓફ ગુજરાત 2026ના સર્વે મુજબ ગુજરાતમાં ભાજપ સામેના મુખ્ય બે પડકારકાર તરીકે હવે આમ આદમી પાર્ટી ઉભરી રહી છે। આ સર્વેમાં આપનો વોટ શેર 2022ના 13%થી વધીને 20%ની આસપાસ પહોંચતો દેખાય છે આમ આદમી પાર્ટીને, અને જ્યારે કોંગ્રેસ ત્રીજા સ્થાને ધકેલાઈ છે। મિત્રો, આ આંકડાઓ દર્શાવે છે કે જનતા હવે પરિવર્તન ઈચ્છે છે અને તે માટે આમ આદમી પાર્ટીને યોગ્ય માધ્યમ માને છે। પરંતુ મિત્રો, આટલા સકારાત્મક સર્વે બાદ પણ 11 ફેબ્રુઆરી 2026ના રોજ રાજુ કરપડાનું વોટ્સએપ પર રાજીનામું આપવું એ સૂચવે છે કે પક્ષના આંતરિક માળખામાં ક્યાંક ઓલ ઇઝ નોટ વેલ થઈ રહ્યું છે। જ્યારે પક્ષ વિજયના પથ પર હોય ત્યારે પાયાના નેતાનું જવું એ અર્થ છે કે સફળતાની આ આંધળી દોટમાં આંદોલનકારી નેતાઓની અપેક્ષા અથવા તો સન્માન ક્યાંક જોખમાઈ રહ્યું છે। પણ મિત્રો, જ્યારે આપણે રાજીનામાના પાછળના પડદાના કારણો જાણીએ ત્યારે કેટલીક ચિંતાજનક બાબતો બહાર આવે છે। પ્રથમ કારણ એ છે કે નંબર 2 બનવાની લાલચમાં અન્ય પક્ષોમાંથી આવતા પેરાશૂટ નેતાઓનો દબદબો હવે આમ આદમી પાર્ટીમાં વધી રહ્યો હોય એવું લાગે છે। કરપડા જેવા નેતાઓને જેમને પક્ષને શૂન્યમાંથી સિંચ્યો છે, તેમને કદાચ એવું લાગ્યું હોય કે હવે પક્ષમાં આંદોલનકારીઓ કરતાં ઇલેક્ટેબલ ચહેરાઓ જેઓ માત્ર ચૂંટણી જીતવાની ક્ષમતા ધરાવે છે તેને વધુ મહત્વ અપાઈ રહ્યું છે। બીજું કારણ સ્ટેટ લીડરશિપ સાથેના મતભેદો હોઈ શકે। બોટાદ હિંસા અને ત્યારબાદની ધરપકડ બાદ પક્ષે જે રીતે તેમની પડખે ઊભા રહેવું જોઈતું હતું તેમાં ક્યાંક કમી રહી ગઈ હોય એવું કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે અને પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને ચૈત્ર વસાવાએ આ રાજીનામાને આઘાતજનક ગણાવ્યું છે, જે મિત્રો સાબિત કરે છે કે પક્ષમાં અત્યારે સંકલનનો મોટો અભાવ છે, જે ઇનડિસિપ્લિનમાં ગણાય। પણ મિત્રો, આમ આદમી પાર્ટીની ગુજરાતની હાલની સ્થિતિ અને સફળતા કે અસ્તિત્વનો જંગ શું દર્શાવે છે? સર્વેમાં ભલે આમ આદમી પાર્ટી મજબૂત દેખાતી હોય, પણ જમીની હકીકત એ છે કે રાજુ કરપડા જેવા નેતાઓના જવાથી પક્ષનું ગ્રામીણ માળખું મચી જશે। 2022માં આમ આદમી પાર્ટીની જે 5 બેઠકો આવી હતી તેમાં ગ્રામીણ અને આદિવાસી મતોનો મોટો ફાળો હતો। જો કિસાન પાંખ જ નબળી પડશે
તો 2027માં ભાજપના માઇક્રો પ્લાનિંગ સામે ટકી રહેવું મુશ્કેલ બનશે. આમ આદમી પાર્ટી મિત્રો અત્યારે એવી પરિસ્થિતિમાં છે જ્યાં તેમની લોકપ્રિયતા તો વધી રહી છે, પણ તેની ગ્રાઉન્ડ કેડર ક્ષીણ થઈ રહી છે. કોઈ પણ નવી પાર્ટી માટેની કાર્યકરોનો ઉત્સાહ એ તેની મૂડી હોય છે, અને જ્યારે કોઈ કદ્દાવર નેતા રાજીનામું આપે ત્યારે હજારો કાર્યકરોનું મનોબળ તૂટે છે. અને મિત્રો, આ દરમિયાન ગુજરાતના રાજનીતિક બિસાત પર નવી ચાલો, આ રાજનીતિક અસરો માત્ર આમ આદમી પૂરતી સીમિત નહીં રહે. ભાજપ આ તકનો મહત્તમ લાભ લેવા માટે પ્રયત્ન કરશે. ભાજપ હંમેશા વિપક્ષના વિભાજન અને વિખવાદને પોતાના વિજયનું હથિયાર બનાવતું રહ્યું છે. જો કરપડા ભાજપમાં જોડાય અથવા અપક્ષ લડે તો સૌરાષ્ટ્રના કિસાન મતોનું વિભાજન આપને સીધું નુકસાન પહોંચાડશે. બીજી તરફ કોંગ્રેસ જે સર્વેમાં 3જા નંબર પર જઈ રહી દેખાય છે, તેના માટે આ એક નવી સંજીવની સમાન તક બની શકે છે. જો કોંગ્રેસ ખેડૂત નેતાઓને સાચવી લેવામાં સફળ રહે તો તે ફરીથી પોતાની ગુમાવેલી જમીન પાછી મેળવી શકે છે. અને મિત્રો યાદ રાખજો, ગુજરાતમાં થર્ડ ફોર્સ હંમેશા આંતરિક કલહને કારણે જ નિષ્ફળ ગઈ છે, અને આમ આદમી પાર્ટી પણ એ જ દિશામાં જતી હોય તેવું દેખાઈ રહ્યું છે. ઇતિહાસના અરીસામાં નજર કરીએ મિત્રો, તો ગુજરાતનો રાજકીય ઇતિહાસ બહુ નિર્દય છે. 1990ના દાયકામાં શંકરસિંહ વાઘેલાની રાજપા આરજેપી એની પાસે ભરપૂર જનાધાર હતું, પણ આંતરિક ખેંચતાનમાં તેને ખતમ કરી દીધી. 2012માં કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટી જીપીપી, એમની પાસે બાપાનું નામ હતું અને જનતામાં જોશ હતો, પણ સંગઠન સાચવી ન શક્યા અથવા તો બનાવી નહીં શક્યા, એટલે મતો બેઠકોમાં ન ફેરવાયા. રાજુ કરપડાનું રાજીનામું એ યાદ અપાવે છે કે જો પક્ષે પોતાના ગ્રાઉન્ડ જનરલ્સને નહીં સાચવી શકે તો સર્વેના 20% વોટ શેર માત્ર કાગળ પરની આંકડાબાજી બનીને રહેશે. અને વિશ્લેષણના અંતે એક વાત સ્પષ્ટ છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે અત્યારે સુવર્ણ અવસર છે, સુવર્ણ તક છે, પણ તેની સામે જોખમ પણ મોટું છે. સર્વેના આંકડાઓથી હરખાઈ જવાની જરૂર નથી, કારણ કે રાજકારણ આંકડાઓથી નહીં પણ આદમીઓ અને કાર્યકર્તાઓની ભાવનાઓથી ચાલે છે. રાજુ કરપડાનું જવું એ ઝાડુ માટે માત્ર એક ખોટ નથી, પણ એક ચેતવણી છે કે વિજયના રસ્તે ચાલતી વખતે પોતાના જ પાયાના સૈનિકો ન વિસરાઈ જાય. ગુજરાતની રાજનીતિમાં આ માત્ર એક નેતાનું રાજીનામું નથી, એક સંકેત છે કે 2027ના મહાસંગ્રામ પહેલા, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા સંગઠનાત્મક માળખામાં પડેલી એક એવી તિરાડ છે જે સર્વેના ઝળહળતા આંકડાઓને ઝાંખા પાડી શકે. અને મિત્રો, ગાંધીનગરનો રસ્તો દિલ્હીના એસી રૂમથી નથી જતો, અને સૌરાષ્ટ્રના ખેતરોની ધૂળમાંથી પસાર થાય છે. અને યાદ રાખજો, ઇતિહાસ હંમેશા બળવાખોરોનો નહીં પણ પાયાના પથ્થરોને સાચવનારાના પક્ષ લે છે. અને આ માત્ર રાજીનામું નથી, આ એક સંકેત છે બદલતા યુગનો. મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને હા, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા વિડીયોમાં નવી વાતો સાથે. ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.